આપણે રાજકોટના ભક્તિનગર રેલવે સ્ટેશને પહોંચી ગયા છીએ. થોડુંક થઈ ગયું હતું લેટ, પણ આ બસ ટ્રેન મળી ગઈ છે. આપણે તમે જોઈ શકો છો ટ્રેન છે તો લાંબી. પેલા બીજા ડબ્બામાં આવી ગયું છે, મારો વાંધો નથી. બેસવામાં આપણે એક જે માયક આવે ને એ બોલવાનું આપણે લઈ આવ્યા છે વાડીએ, એટલે રાતે રોજ માટે. હેલો, ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો? આ હોપ છો મજામાં જ છો ભાઈ. નાઈ ધોઈ ગયા છે, ફ્રેશ વાગ્યા છે 9:30 જેવું છે, 9:30 જેવું. નાઈ ધોઈ ફ્રેશ થઈ ગયા, નાસ્તો નતો કર્યો. નાસ્તો કરવા જઈએ છીએ નીચે, નાસ્તો કરી લઈએ. અને આજે પછી હું કંઈ ગામડે જવાનું હોય, બપોર પછી નીકળી જવું યાર ગામડે. કાલે જવાનું કામ છે થોડુંક બે દિવસ, એટલે ગામડે હોઈએ. તો ભાઈ અત્યારે આપણે રાજકોટના ભક્તિનગર રેલવે સ્ટેશને પહોંચી ગયા છીએ. થોડુંક થઈ ગયું હતું લેટ, પણ આ બસ આ ટ્રેન છે ઉપલેટવાળી, પોરબંદરવાળી છે. મારી બસ મારી ટ્રેનથી આવવાની વાર તો 20 મિનિટ નહીં, 3:20 ઉપડે, એટલે 3:05 જેવું થયું છે. જોઈ શકો છો ભાઈ. ગાઈસ આપણે અહીંયા બેઠા છીએ, ટ્રેન હજી આ ગઈ નથી. આ ટ્રેન હમણાં ટૂંક સમયમાં જશે, અને પછી આપણે ટ્રેન જે જુનાગઢવાળી છે એ આવવાના છે, ત્યાં સુધી આપણે અહીંયા બેસવાનું. ગરમી પાછી એવી છે ને, પંખા કંઈ સિસ્ટમ છે ને છે, પણ આમાં આઘા છે પંખા, એટલે બધી પંખાની સિસ્ટમ છે. ટ્રેન મળી ગઈ છે આપણે, તમે જોઈ શકો છો ટ્રેન છે તો લાંબી. પેલા બીજા ડબ્બામાં આવી ગયું છે, મારો વાંધો નથી. બેસવામાં જગ્યા મળી ગઈ છે આપણે, પણ એમાં એવું છે કે ત્યાં ઉતારે નથી, ત્યાં પબ્લિક વધારે છે અને ભીડ પણ એવી બધી, એટલા માટે નથી ઉતારે. જોઈ શકો છો આ રેલવે સ્ટેશન તમને દેખાડી આપું. જો અહીંયા સીટ મળી ગઈ છે મને. માસી મારી જગ્યા કરી દે, માસી મારી જગ્યા ભૂલી દે, એની પહેલાં હું વયો જાઉં. ભાઈ અહીંયા ભીડ એવી, ગરમી એવી છે, ગોંડલ પહોંચ્યા છીએ આપણે. જોઈ શકો બાયુ સિસ્ટમ હેંગ કરી નાખી ભાઈ. એક તો ગરમી ને તો ગાઈસ લસ્સી લીધી છે. તડકો પાછો ગોંડલ ઊભી રહી છે ગાડી, લસ્સી પીએ શું કાંઈ ગરમીની. છે સારી છે, વાંધો નથી, મજા આવે એવું. બાકી હવે અહીંયા કેટલી ઘડી ઉભી રહે કે નક્કી નથી ક્યારે પહોંચાડે જુનાગઢ. તો ભાઈ આપણે જુનાગઢ ઉતરી ગયા છીએ અને ટ્રાફિક તમે જોઈ શકો છો, ફૂલ ટ્રાફિક છે અહીંયા. કહીએ ને તો હવે અહીંથી બસ સ્ટેન્ડે જવાનું છે, અને બસ સ્ટેન્ડેથી બસ પકડવાની વિસાવદરની. આ ટ્રેન જો એન્જિન પાસે આવીને પાવો એવો મારે ને વોઇસ પણ નહીં આવે, કહી શકીએ તો. બાકી ટ્રેનને જવાની પછી આપણે વાત કરીએ. અત્યારે પહોંચીએ છીએ બિલખા, પહોંચીએ છીએ. નાસ્તો લીધો 10 રૂપિયા, અને ભાજપનું કંઈ પ્રચાર ચાલુ છે, હમણાં હું તમને બતાવું. ભાજપનો પ્રચાર ચાલુ કર્યો છે. આવી ગયું છે, અહીંથી 10 કિલોમીટર દૂર જવાનું છે. આવી સાવદરમાં એન્ટર થઈ ગયા છીએ આપણે. અત્યારે તો બધું શું કે એવું બધું ના હોય, બંધ થઈ ગયો હોય બધું. 8 જેવું થયું, રાજકોટ જેવું ન હોય કે તો 11 વાગે બંધ થાય. પછી પબ્લિક આપણું દેખાય રહી. સિસ્ટમ ભાજપનું હતું પેલા, હવે નથી. આજે થોડા બદલાઈ નાખ્યા ભાઈ. વિસાવદરના બસ સ્ટેન્ડમાં ઉતરી ગયા છીએ. પબ્લિક જે હાવ સામે મંદિર છે, અહીં કેવી સિસ્ટમ. બાકી બસ સ્ટેન્ડમાં મંદિર ના, અહીં બધે મંદિર છે, એ રીતની સિસ્ટમ છે ભાઈ. હવે અહીંથી હવે જોઈએ બસ તો હવે નથી, પૂછ્યું બસ નથી અત્યારે, કોકની ગાડી ગોતવાની રહેશે. 10 કિલોમીટર કાપવાનું નથી. અત્યારે આવ્યા છીએ વાળીએ, હું ને સુભાષભાઈ. તો હવે અત્યારે મગ વાવ્યા છે આમાં,
આમાં દેખાય જ નહીં એટલું બધું, પણ લાઇટિંગ પ્રમાણે તમને દેખાડીએ. અત્યારે શું આપણે કઈ રીતના આવીએ છીએ સુભાષભાઈ, શું કામ માટે આવીએ છીએ વાડીએ રાત્રે? આપણે અત્યારે આવ્યા છે એ વાડીએ રોજ લાગે છે ને એના માટે આપણે બત્તી કરવા આવ્યા છીએ. રોજ આવ્યા નથી ને મગમાં એમ. બાકી આ ખાઈ જાય હા? બાકી ખાઈ જાય રોજ. ઘણા બધું પછી બતાવીએ ધીરે ધીરે. બોલો બોલો સુભાષ, શું કહેતા? અને એના માટે આપણે એક જે માયક આવે ને એ બોલવાનું આપણે લઈ આવ્યા છે વાડીએ. એટલે રાતે રોજ માટે આ વગાડીએ એટલે આનીથી રોજનો ત્રાસ ઓછો લાગે. એના માટે આપણે આ જુગાડ કર્યો છે. આખી રાત આપણે જાગવું ના પડે, સમજ્યા? આમ કહીએ તો સિસ્ટમ સારી કરી છે ભાઈ. કઈ જમી ગારવીને આવી ગયા હતા વાડીએ ભાઈ, અને અમે શું કે સામે માયક આમ ગોઠવી દીધું હે. અને અહીંયા ખાટલે નિરાજે બેઠા છીએ ભાઈ. આમ ઠંડો પવન સારો આવે. આ સિટી કરતા ને ગામડું સારું, કાંઈ વાતાવરણ આમ સારું, પ્લસ કે કાંઈ ઘોંઘાટ નહીં, હાવ શાંત વાતાવરણ આવે, ઠંડો પવન આવે. કાંઈ નો જરૂર એસી નહીં કે નહીં કાંઈ પંખાની જરૂર. બાકી સિટીમાં હોય તો અત્યારે આમ અંદર બેઠા હોય આ બફારો ફૂલ થાય અને રહેવાય જ નહીં એમ. એવું બધું આવે અહીં કાંઈ નહીં. અહીં ગામડામાં આવી ગયા એટલે ગરમી તમને જરી કંઈ નહીં. બાકી મને તો એટલો અનુભવ ન હોય, કેમ કે બહુ તો નથી રહ્યા. સુભાષભાઈ તમારે શું કે આમ ગામડામાં કેવું હમણાં? ગામડામાં દેશી જીવન જીવવા માટે બહુ સારું, બહુ આનંદ આવે એમ. સિટી કરતાં વ્યવસ્થિત કયા રીતે ધંધો કરીએ ખેતીમાં તો ખેતીમાં સારું જ છે. અને સિટીની અંદર તો શું છે કે ભાઈ રાત દિવસ મહેનત કરો ત્યારે થાય. અને ગામડાની દ્રષ્ટિએ બહુ સારું છે એમ. મહેનત કરીએ એટલે સિટીની કરતાં 50% અહીંયા મહેનત કરીએ ને તોય પણ સારું. અહીંયા જીવન શાંતિથી જીવી શકીએ અને દેશી શુદ્ધ હવા આપણને મળે. અને પ્લસ કે ભલે આપણે થોડુંક ઓછું મળે પણ આમ કહેવાય કે નહીં આમ શું કહે કઈ ઓલું ઝંઝનાટ નહીં, કોઈ ઘોઘાટ નહીં એમ, કોઈ જાતનો ઘોઘાટ નહીં ભાઈ. ભલે ને ઓછું ગમાતા એમ સુખીની જિંદગી. ત્યારે રાજકોટમાં સિટીમાં રહેતા ભાડા મારી નાખે, ઓલું મારી નાખે. અહીંયા ઘરના એકાદા બે દુજાણા હોય એટલે સાચો ખોરાક અને શાંતિથી જીવન જીવી શકીએ. ગામડું તો ગામડું જ છે ને. હા, બાકી તમે આવો મુલાકાત લ્યો ગામડાની વાડીની. મજા જ કંઈક અલગ. 11 11:30 જેવું થયું છે. જો અત્યારે હાલ્યા જાય છે બજારે, કોઈ નથી, હાવ શાંત એરિયા, બધા સુઈ ગયા ત્યારે. તો ભાઈ ગાઈસ, બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ જરૂર કરજો. મળીએ નવા વ્લોગમાં. ગુડ નાઇટ, જય દ્વારકાધીશ.